તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી ભીંડા આપણે ધોવા ગયા છે ને જો કંઈક આ રીતના આપણે અત્યારે ભીંડા છે તો અમારે બે ભાઈનું શાક ને એવું બનાવવાનું છે તો મિત્રો બ્લોગમાં રહેજો ઠાઠીથી બહુ મસ્ત બ્લોગ થવાનો છે ને પહેલી જ ફેરી આપણે ફર્સ્ટ ફેરી આપણે શાક બનાવી છીએ તો હાલો જોઈએ બ્લોગમાં. હા તો હર હર મહાદેવ કેમ છો મિત્રો બધા મજામાં તે છો તો આજે ફરી વાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવવાની છે રસોઈ. હું બનાવવાનું છે બેન આપણે કેનું શાક છે રસોઈ. હર હર મહાદેવ બધા કેમ છો બધા મજામાં જશો તો આજે હું ને મારો ભાઈ બે બનાવી છે ભીંડાનું શાક. તો કોઈ દી બનાવ્યું તો નથી પણ પહેલી વખત ટ્રાય માર્યું કેવું બનશે તો પહેલા તો હું ભીંડાને ધોવા જાય. તો મિત્રો અત્યારે બેન ને હું બે ભારું અત્યારે શાક બનાવી છું કોઈ દી આપણે નથી બનાવ્યું જેવું બને એવું અત્યારે તમને હવે બતાવ્યું ને બ્લોગ બહુ મસ્ત બનાવવાનું છે તો બ્લોગમાં તમે રહેજો ને એક નંબર શાક આપણે આજ બનાવવાનું છે કોઈ દી આપણે નથી બનાવ્યું તો તમને બતાવી જો અત્યારે બેન અત્યારે જાય છે આપણે ભીંડા ધોવા જો આ રીતના આપણે ભીંડા બેન ધોવે છે. મિત્રો અમારે બે ભારું શાક બનાવવાનું છે કેવું શાક થાય કેવું નહીં આપણે જોયું. તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી ભીંડા આપણે ધોવા ગયા છે ને જો કંઈક આ રીતના આપણે અત્યારે ભીંડા છે તો અમારે બે ભાઈનું શાક ને એવું બનાવવાનું છે તો મિત્રો બ્લોગમાં રહેજો ઠાઠીથી બહુ મસ્ત બ્લોગ થવાનો છે ને પહેલી જ ફેરી આપણે ફર્સ્ટ ફેરી આપણે શાક બનાવી છીએ તો હાલો જોઈએ બ્લોગમાં. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભીંડા અત્યારે મળવાનું આપણે ચાલુ કરી દીધું છે ને આપણે મોબાઈલને મેક દીધો છે આપણે ટ્રાયપોડ ઉપર તો હાલો તમને બતાવીએ ભીંડાનું કેમ શાક બનાવીને પહેલાં તો આપણે ભીંડા આપણે લૂસવાના છે તો કંઈક આ રીતે આપણે પહેલાં ભીંડા આપણે લૂસ્યું. ત્યાં કોઈ દી બેન બનાવ્યું કે પહેલી વખત છે મારો તો મિત્રો જો આપણે પહેલી ફેરી આ શાક બનાવી છીએ. હા તો મિત્રો હું કે ભીંડા ધોવાઈ ગયા છે ને હવે અત્યારે લૂસીને અમે બે ભારો ભીંડાને મોળશું પહેલાં તો ને પછી શાક બનાવશું. તો મિત્રો જો કંઈક આ રીતે આપણે ભીંડા આપણે લૂસીએ છીએ. મેં જાગૃતિ બે ભારું કોઈ દી બનાવ્યું જ નથી પાંચ કલાક તમને બતાવ્યું છે કઈ રીતનું આપણે શાક આપણે બનાવ્યું. આપને એમ તો શાક એમ તો આવડે છે બેન. હા શાક બનાવતા તો મને આવડે પણ કોઈ દિવસ બનાવ્યું નથી મેં પહેલી વખત બનાવું છું જ એમ તો. कैसा शाक बनता है જોઈએ देखा जाएगा. જો તમે કોમેન્ટ કરશો કે તમે રેસીપીના વિડીયો મૂકો તો પછી અમે મૂકશું તમે કોમેન્ટ કરજો. હા મિત્રો કેવા તમારા વિડીયો જોવે છે ને એ તમે એમને કોમેન્ટ નહીં કરો ને તો અમને કેવી રીતે તમને ખબર પડશે કે તમારા આવા તમારા વિડીયો જોવે છે તો ફટાફટ જલ્દી કોમેન્ટ કરી દેજો કે તમારે કેવા વિડીયો તમને ગમે છે કેની પર કેવા આપણે વિડીયો બનાવવા. આપણે પછી આપણે થોડીક ચેનલ આવશે પછી આપણે પ્રેન્ક વિડીયોનો વિચાર કરીશું. અત્યારે તો આપણે ખેતીના છે લાઈફસ્ટાઈલ ડેલી ફેમિલી અત્યારે બ્લોગ આપણે કરીશું પણ તમને જેવા મજા આવશે ને એવા આપણે ઉતારશું. તો જલ્દી ફટાફટ કોમેન્ટ કરી દેજો કે તમને કેવા વિડીયો ગમે છે. મિત્રો છે ને આપણે અત્યારે રેસીપી પર આપણે શું કરવાનું છે બેન આપણે ટાર્ગેટ આપણે મિત્રો આપણે રાખવાનો છે અને ટાર્ગેટ આપણે કહે છે ને બેન કે નક્કી કરશે ને એ તમારે ટાર્ગેટ પૂરો કરવો પડશે. તો બેન આપણે કેટલાનો આપણે આ વિડીયો પર ટાર્ગેટ આપણે રાખવું 1000 વ્યૂ આ વિડીયોમાં 1000 વ્યૂ અને 500 સબસ્ક્રાઇબર. તો તમે હજી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ફટાફટ બધાને શેર કરો તો ટાર્ગેટ પૂરો થઈ જાય મારો. તો આવી નવી રેસીપી મેં તમારી હું લાવતા રહી ને તમને મોજ કરાવતા રહી. તો મિત્રો બેને કીધું છે કે 1000 વ્યૂ ને 500 સબસ્ક્રાઈબર જલ્દી ન કરી તો ફટાફટ શેર કરી દો અને સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો એટલે જેથી કરીને અમે તમારી માટે આવા નવા વિડીયો તમારી માટે લાવતા રહી. તો હાલો આપણે ભીંડા બધા લૂસાઈ ગયા છે હાલો તમને બતાવ્યું. તો ફાઇનલી મિત્રો અત્યારે ભીંડા લૂસાઈ ગયા છે ને અત્યારે અમે બે ભારું મોળી છીએ તો ફટાફટ મોળાઈ જાય તો પછી ભીંડાનું શાક બનાવી. સકડા કઈ રાખવાની એ તો બેન આપણે નથી ખબર જે થાય જોઈ હાલો નાખી રાખ્યું. આવડું આનો નાખવાનું ને પાછું આ નો નાખવાનું મિત્રો ભૂલ થઈ જાય. તો મિત્રો અત્યારે આપણે ભીંડા આપણે લૂસાઈ ગયા છે ને જો આ ફટાફટ જેમ બને ને એમ આપણે મોળા રાખ્યું છે એમ તો મિત્રો શાક તો આપને આવડે છે આપણે આ કોઈ દી ભીંડાને આપણે શાક બનાવ્યું નથી જેવું થાય એવું જોયું આપણે લગભગ તો કેમ લાગે બેન સારું બનશે કે સારું બને ને. મેં છે ને મિત્રો 2 ફેરી શાક બનાવ્યું હતું એક ફેરી બટાટાનું ને એક ફેરી ગાંઠિયાનું આપણું શાક ફેવરેટ છે. તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. એટલી મિત્રો મહેનત અમે કરી છીએ ખેતીના વિડીયો તમારી માટે કાંઈ લાવ્યું. આ ડેલી બ્લોગ એટલે મિત્રો આપણે તમારે જોઈ લેજો કોઈ એટલા બધા ડેલી વિડીયો મિત્રો મેકવાની એટલે બહુ કહેવાય. આખો દિન આપણે મેન્ટેજમેન્ટ કેમ આપણે કરવું. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો ને શેર કરી દેજો આપણો વિડીયો ને તમે જરાક કોમેન્ટ કરી દેજો કે તમારે કેવા વિડીયો જોવે છે. તો હાલો ફટાફટ તમને ભીંડા મળીને બતાવ્યું.
જો મારા માં અત્યારે માલા ઢાળીએથી આવી ગયા છે ને અત્યારે અમે બે બારું શાક બનાવી તો કઈ છે એટલો મારો પોરો એમ કોરો દેવાનો છે આજ માને. બધા મળવાનું છે બેન? શક્કરડાનું શાક કા? ચકડાનું શાક ભીંડાનું. તો ફાઇનલી મિત્રો આપણે ભીંડા અત્યારે મોળાઈ ગયા છે ને આપણે જો તપેલી ને એવું આપણે આવી ગયું છે, તપેલી છે, સીબું આવી ગયું અને આ સમસાની તો આપણે જરૂર મિત્રો પડશે. સમસાની પડશે ને? પડે જ ને. તો સમસાની મિત્રો જરૂર પડશે. તો હાલો તમને શાક બનાવીને તમને બતાવ્યું. તો મિત્રો અત્યારે આપણે પહેલાં કરવાનું છે ગેસ આપણે અત્યારે ચાલુ. તો આની ઓલામાં નાખ ભાઈ ઈવડે ચાલુ કરો. ઓકે તો મિત્રો આપણે ગેસ ચાલુ થઈ ગયો છે. તપેલી આપો બેન. તપેલી તેલ આપણે એમાં આમાં છે કે આમાં? તો તપેલી નાખી છે મિત્રો. હવે તેલ નાખવાનું. એક આ બે ને અઢી. ઓકે પછી આ વૈદ્યનું પાયું લાગે માથે નાખવાનું ને આપણે નાખ્યું. તો થોડુંક સીબું ઢાંકવું છે ને સીબું ઢાંક દે. આપણે આમાં શું છે આ મીઠું, આ ઝીણું મરચું, આ રાઈ તો આપણે નહીં જોવે, આ હળદર, આમાં શું છે બેન? આ તો ગુંદર છે એ ન હાલે. આ લાલ મરચું તો આમાં નહીં હાલે. ઝીણું મરચું જ નાખવાનું એટલે આપણે અહીં લઈ લઈએ. તો વઘાણીને હોય માં છે આમાં વઘાણીને એવું. તો મિત્રો આ વઘાણી. તેલ ગરમ થવા મૂક્યું છે. તેલ તો મિત્રો અત્યારે ગરમ થવા મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે વઘાણી ને હળદર બે વસ્તુ નાખવાની છે. બહુ ગરમી થાય જ્યારે પંખો ચાલુ નથી, ગેસ ચાલુ છે તો પંખો ચાલુ નથી કરાતો તો બહુ જ ગરમી થાય જ્યારે. તો જોઈ લે તેલ ગરમ થઈ ગયું છે. તેલ હજી નહીં થયું. તો મિત્રો વિડીયો છે ને બહુ મસ્ત થવાનો છે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને 1000 આપણે વ્યૂ ને 500 સબસ્ક્રાઈબર ફટાફટ કરી દેજો. જ્યાં લગન તેલ ગરમ થાય તો ત્યાં લગન હું વિડીયો અંત સુધી તમે જોતા રહેજો. વિડીયો બનાવવાનો છે બહુ મસ્ત. હમણાં કંઈક રહેવા દે તો થોડું ગરમ થઈ જાય સારું. ગરમી પણ બહુ થાય છે ને મિત્રો છે ને સપોર્ટ કરજો. એટલી જ અમે મહેનત અમે કરી છે. કાંઈ તમારી માટે એક નવા બ્લોગ તમારી માટે લાવીએ છીએ. તો થઈ ગયું છે બેન ગરમ? તેલ જોઈ લે. જોઈ લે ગરમ થઈ મિત્રો ગરમ થઈ ગયું છે. પહેલાં આપણે નાખશું વઘાણી. હિંગ બોલતે એવું છે. આ થોડીક વઘાણી તો હલાવવાનું તો ચાલુ રાખ. હા એટલે ધીમે ધીમે લાવી તો પડે નહીં. નાખશું હળદર. એ હળદર અડધી ચમચી. હવે મીઠું અત્યારેમાં નાખવાનું કે પહેલાં આપણે ભીંડા નાખવાના કાં? તો મિત્રો પહેલાં ભીંડા જો આમાં તો છે ને મિત્રો બહુ જ મને બીક લાગે કેમ કે પહેલાં તું છે ને ગેસ ધીમો કરી નાખ. બસ હવે બીક લાગે. તો આપણે છે ને મિત્રો આમાં આપણે બહુ બીક લાગે એટલે આપણે સમસે તો આ રીતે આપણે નાખ્યું કંઈક આ રીતે. હા એટલે હવે નો બીક લાગે. મિત્રો પહેલી ફેરી આપણે શાક બનાવ્યું છે. કેવું થાય કેવું નહીં આપણે જોયું. લગભગ તો આપણે સારું જ થાય કેમ કે એમ તો આપણે થોડું આવડે છે. એમ તો બધા શાક તો મને બનાવતા આવડે પણ કોઈ દિવસ બનાવ્યું નથી. આ ભીંડાનું શાક તો પહેલી વખત હું બનાવું છું.
મને બહુ બીક લાગે તેલ નાખ હાણસી પકડાઈ જ બેન. હા તેલ નાખીને ગમે એ હું શાકભાજી આ નાખવાની તો બધું બહુ પકડાઈ બીક રહે. લાગે તો શાક પણ બનવાનું છે બહુ મસ્ત છે ને બ્લોગ પણ બનવાનું છે બહુ મસ્ત છે. હલાવું જો ફૂલ કા તેલ નાખવું પડશે. તેલ પેલા નાખવું જો પછી થોડોક આને ઓલા કરી નાખીએ શિયાળા બાજુ. હવે થોડુંક મીઠું આપણે નાખી દઈએ. મીઠું આપણે આની પ્રમાણે જેટલું નાખવું જોઈએ એટલું જ નાખવું જોઈએ ને એટલે કે પછી સારું થઈ જાય એટલું થઈ રહે. પકડાઈ તો ભાઈ પહેલી વાર શાક બનાવે જોઈએ કેવું બને એવે. મિત્રો આપણે પહેલી ફેરી શાક આપણે બનાવી છીએ ને તમને બ્લોગ કેવો લાગે ને એ જરા કોમેન્ટ કરી દેજો. ને હવેથી નવા તમારા વિડીયો તમને કેવા તમને ગમે તમે કોમેન્ટ નહીં કરો તમને ખબર કેવી રીતે પડશે કે તમારે કેવા તમારા વિડીયો ગમે છે. તો ફટાફટ કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ ન હજી કર્યું ને તો હજી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમને હિંમત મળે મિત્રો. એટલી મિત્રો મહેનત એમ કેટલી કરી આમાંથી તમારી બેઠા કાંઈક નવા વિડીયો લાવવા. હવે ઢાંકી દે ને તો મિત્રો અત્યારે જો કંઈક આ રીતનું અત્યારે આપણે ભીંડો શો છે હવે ઢાંકી દઈએ તો આને ઢાંકી દઈ બેન. આ તો થોડુંક ફેંટો છે તો આને આ દે દેશી જુગાડ તો કડીક આને કહી દે 5 મિનિટ આને ઢાંકી દઈએ કાબે. ને આ વાટકાની અંદર સમસમાઈ ગયું કંઈક આ રીતે આપણે મેક દઈએ. તો તમે કોમેન્ટ કરજો કે તમારે કેવા કેવા વિડીયો જોવા છે. રેસીપીના લેવા ડેઈલી વ્લોગ તો મેં બનાવી છે પણ જો તમે કોમેન્ટ કરશો કે મારે આવા વિડીયો જોવા તો એવા બનાવશું મેં. એ બનાવવાની મેં કોશિશ એમ કરતા રહેવું. ને મિત્રો અમે કેટલા આમાં ટાઈમ અમે ઓલો કર્યું છે તમારી માટે નવા વિડીયો લાવવા માટે. ને તમે મિત્રો અમને કોમેન્ટ નહીં કરો કે અમારે આવા વિડીયો જોયો તો અમને કેવી રીતે મિત્રો ખબર પડશે. અત્યારે જો મિત્રો ગરમી અત્યારે એટલી થાય છે ને કે અત્યારે તમે વાત એની અત્યારે કરવામાં એટલે મિત્રો ગરમી થાય છે. તો ચાલો ફટાફટ આપણે શાક બનાવ્યું બ્લોગમાં રહેજો. અત્યારે શાકને હું સડવા મૂકું છું. તો અત્યારે શાકને અત્યારે સડવા મૂક્યું છે તો 5 મિનિટ પછી આપણે કેમેરામેન જલ્દી ફોકસ કરો. તો જો મિત્રો અત્યારે આપણે હલાવવાની અત્યારે ચાલુ કરી દીધું છે અને હલાવવું પડશે બહુ શાક નકર આ બળી જાય કાબે. મને દે તું જો આપણે રમર માટે બોલાવી દો. ધીમો કરી નાખતી બેન થોડોક ગેસ. હા બાળી દે મિત્રો. પેલું શાક છે ને ઓલામાં જાય કેવું થઈ જાય બળી જાય થઈ જાય બળી જાય. ભીંડાનું શાક મૂક્યું 5 મિનિટ થઈ અને હવે હું વાસ આવતી હતી ખુશ્બુ તો સારી આવે છે. બનશે તો સારું. એમ તો મને વિશ્વાસ છે આજકાલ શાક તો બનશે એક નંબર. થોડી વાસ તો આવે હવે. વાસ તો આવે સારી વાસ આવે મિત્રો વાસ તો થોડી આવે છે. હા ગેસ ધીમો આપણે કરી નાખ્યો છે. તો ઘડીક ઢાંકી દઈએ કા બેન પાછા. હા ઢાંકી દેવી. પાછો થોડું ગેસ થોડું કાચું છે થોડું હાલો જલ્દી કેમેરામેન ફોકસ કરો. લે હાણસી પકડે દાદી જાય. તો શાક પાછું થોડું કાચું હતું તો પછી સ્મેલ આવવા માંડી શાક ચડી જવાની સ્મેલ આવતી હતી તો મેં ભાઈને કીધું કે હવે જો હલાય પાછું. અને જેમ બને ને મિત્રો છે ને હલાવ્યા જ કરવું પડે એટલે છે ને દાદી રહે કાળું મેય થઈ જાય શાક. આપણે પહેલી વેળો પર શાક બનાવ્યું એટલે બાળવાનું નથી. સ્મેલ તો ખાલી આવે એમ જો મરચું નાખવાનું થાય. મરશું તો આવશે આવશે હજી આને ગળવા જવા આવે છે. ભીંડાનું શાક છે એટલે શીખવું હોય એટલે બહુ સડતા વાર લાગે ને. હજી આને 5 મિનિટ સડવા દેવું ઢાંકી દેવાનું ઓલું. તો ત્યારે ઢાંકી દઈ. તો મિત્રો આને અત્યારે આપણે થોડુંક ફૂલ રીતે આપણે કરી નાખ્યું કંઈક આ રીતે રાખવાનું છે. સમસો લઈ બેન. તો મિત્રો અત્યારે આપણે અમી બેન મારું શાક બનાવ્યું છે ને મારામાં અત્યારે જો મરચાં અત્યારે તળવા લેવા છે. તો
તો આપણે બે ના હરીફાઈ આપણે થવાનું છે. તો સીબુબેન કહે કે ફટાફટ આપણે ખોલ હાંસી પકડાવો જલ્દી ફટાફટ કે દાજ પડી જાય. પકડે 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 બહાર બળી ગયું આપણે ઉભી થોડુંક આપણે છે ગેસ આપણે ધીમો કરી નાખીએ ફટાફટ ફટાફટ. તો આપણે મિત્રો છે ને અત્યારે મારા માને આપણે પૂછ્યું છે કે કેવું શાક બન્યું કેમ માં લાગે જો શાક કેમ બન્યું. શાક તો સારું બન્યું મસ્ત મિત્રો આપણું શાક તો આપણે સારું અત્યારે છે વખાણ આપણે કર્યા છે એટલે આપણે ચડવા મૂક્યું છે ને મારા મારી જો અત્યારે મરસી અત્યારે તળે. તો કેમ લાગે મને શાક સારું બનશે. હા મસ્ત બનશે શાક. તો મિત્રો શાક તો સારું આપણું બનવાનું છે તો વિડીયોમાં ઠાઠથી રહેજો બહુ મસ્ત બનવાનું છે. કોઈ કે તો વખાણ કર્યા મારા શાક ના. તો આપણે બાજુમાં મિત્રો જો આપણે મરચાં આપણે અને નાખવું પડશે સ્વાદ ટેસ્ટ પૂરતી એટલું નાખવું પડે. મરચું થોડું કદી નાખવું જોઈએ મિત્રો. એટલું બધું નથી નાખવાનું. માણસી પકડાય તો મરચું એટલે ઓછું મરચું છે જ નાખવું જોઈએ મિત્રો. જીરું કેમ જીરું તો મિત્રો અમારી બે ભરોની મહેનત જોતા સબસ્ક્રાઇબ કરી દેજો. હજી એક કરી કહું કેટલી બે ભરોની મહેનત એમ કરી છે. જીરું નાખી દે તો લાઈટ બેન નાખી દઈએ જીરું એવું છે. જીરું હા પકડ એમાં જીરું આખું આવશે ધાણા જીરું. તો મિત્રો આપણે આખું જીરું આપણે થોડુંક નાખીએ છીએ સ્વાદ પૂરતી. સ્વાદ પૂરતી તેલ. ઓકે મિત્રો શાક તમને બતાવ્યું કેવું બન્યું એમ. તો મિત્રો જો કંઈક આ રીતનું ત્યાર પછી શાક આપણે બન્યું છે તમે જોઈ શકો છો. તો આને ઢાંકી દેલ શાક ને આ રીતનું અત્યારે આપણે મિત્રો શાક બન્યું છે. જમવા બેસી તે તમને બતાવ્યું છે પપ્પાને મારા માની શાકેથી આપણે ખબર પડે કે કેવું શાક બન્યું. આપણે અત્યારે સારું અત્યારે કેવું છે એવું તો તે જોઈ છે એવું. તો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાય તો હજી તમને મળી જાય જમવા બેસી ત્યારે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે શાક બની ગયું છે ને અત્યારે મારા માં જો અત્યારે બનાવે છે રોટલા. તો કેમ લાગ્યું મેં શાક બનાવ્યું હાલ લાગ્યું કે. તો મિત્રો અત્યારે છે ને થોડોક મારા માને છે ને થોડોક કોરો થોડોક મળી ગયો ને અત્યારે જો મારા પપ્પા અત્યારે છે ને જો બેસી જશે જમવાની. બેન જાતો શાક કેવું બન્યું કેવું નહીં પપ્પાને પૂછો. તો જો અત્યારે આપણે શાક પણ બની ગયું છે. બેને પપ્પાને શાક આપે છે ને જો મિત્રો છે ને કંઈક આ રીતનું અત્યારે શાક બન્યું જો આમ જોઈ શકો છો કેમ બન્યું ને મસ્ત. તો મિત્રો આપણે તો વખાણ કરીએ છીએ પણ મારા પપ્પા શાખાને ત્યાં ખબર પડે કે કઈ રીતનું શાક બન્યું. તો જો મિત્રો અત્યારે આ રીતનું શાક આપણે બન્યું છે. તો શાકેથી આપણે કહે છે મિત્રો કેવી રીતનું બન્યું એમ. કેમ બન્યું બા રેડી બન્યું કે બા શાક મિત્રો જો આપણે શાક આપણે બની ગયું છે 1 નંબર. મીઠું એવું કાંઈ નાખવું પડે એમ છે. તો મિત્રો અમને બે ફેરી શાક બનાવ્યું છે પહેલી ફેરી પણ 1 નંબર મસ્ત શાક બન્યું છે. તો જો અત્યારે કંઈક કલર ને વાર જોયું ને અત્યારે મારા આવી છે ને તો અત્યારે રોટલીનું બનાવશે મારા પપ્પા અત્યારે ખાવા બેસી ગયા. તો મિત્રો અત્યારે વિડીયો અત્યારે આપણે બહુ મોટો થઈ ગયો છે તો બ્લોગને આપણે પૂરો અહીંયા કરીશું. બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાય. મળીશું કાલે તમને નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.